તો આ તરફ વાત રાજકોટની કરીએ, જ્યાં જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની માહોલ યથાવત છે અને જામકંડોળા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જામકંડોળા ખાટલી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને લઈ ખાટલી ગામના નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। આ તરફ જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ સતત પાણીની આવક છે। દ્રશ્યો છે જામકંડોળાના ખાટલી ગામના કે જ્યાં સતત ભારે વરસાદને લઈ ખાટલી ગામની નદી નાળા જ્યાં પાણીની આવક જોવા મળી રહી છે। જામકંડોળામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। તો આ તરફ દ્વારકામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજના દિવસે 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને છેલ્લા 2 કલાકમાં જ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે અને વરસાદના કારણે હાલ તો દેવભૂમિ દ્વારકાના રોડ રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। ફરી એક વખત દેવભૂમિ દ્વારકામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને 2 કલાકમાં તો 1.5 ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદના કારણે ફરી એક વખત રોડ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બજારોમાંથી પાણી વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી પણ વધુ દિવસથી આ જ પ્રકારે દ્વારકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે દ્વારકામાં ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત।